નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં તમને ખબર છે કે 10 પ્રશ્નો આપણે પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના માર્ગો, 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા છે? તો જવાબ આવશે 294 કરોડ રૂપિયા. કેટલા આવશે? 294 કરોડ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીને સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદૃઢ બનાવવા માટે, સાથે સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારો છે એમને પણ લોક માંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર વિજાપુર માર્ગને પણ 4 લેન કરવા માટે, સાથે સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા માટે એક જ દિવસમાં સમગ્રતયા 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારના કપરાડાના 16 જેટલા ગામોની 23,000થી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કપરાડાના ભુરવડથી દમણગંગા નદીના સામાકાંઠાના ટૂંકાવાડાને જોડતા બ્રિજનું નિર્માણ આ રકમમાંથી થશે, અને પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ, સેલવાસ, જીઆઈડીસીમાં નોકરી રોજગારી માટે જતા જે લોકો છે એ બધાને અવરજવરમાં વધુ સુગમતા મળશે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના વિસનગરથી વિજાપુરના 24 કિલોમીટરના માર્ગને હાલ તમે જુઓ તો 7 મીટર પહોળાઈથી વધારીને 4 લેન કરવા માટે 136.16 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. વિસનગરથી વિજાપુર જતા આ માર્ગ પર હિંમતનગર, મોડાસા, ઈડર, મહીસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થતા હોય છે, અને તેના ટ્રાફિક ભારણની તેમજ અન્ય વાહન માટે વધુ સુવિધાયુક્ત માર્ગ અપનાવવાના આશયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજિત્રા, તારાપુર રોડને પણ 10 મીટર પહોળાઈથી વધારીને 4 માર્ગે કરવા માટે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વાહન વ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજિત્રા તાલુકાના નાગરિકો, પછી આણંદ જીઆઈડીસીના વાહન વ્યવહાર, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ આવતા જે વિદ્યાર્થીઓ છે બધા લોકોને બેનિફિટ થશે. ચલો, આ વાહન વ્યવહારની આટલી બધી વાત કરી. તમારા માટે પ્રશ્ન, ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આપણા ભારતમાં? તો જવાબ આવશે 16મી જાન્યુઆરી, એટલે આજનો દિવસ છે નેશનલ સ્ટાર્ટઅપ ડે. તો સ્ટાર્ટઅપનું આ કલ્ચર
દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરીના રોજ હવે નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક સપ્તાહ લાંબી ઇવેન્ટ સેલિબ્રેટિંગ ઇનોવેશન ઇકોસિસ્ટમ દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 15 જાન્યુઆરી 2022ના રોજ આ જાહેરાત કરી હતી. ક્યારે કરી હતી? 2022માં. ભારતમાં વાત કરીએ તો 2023માં 1 લાખ કરતાં વધુ સ્ટાર્ટઅપ નોંધાયા હતા. ભારતનું આઈટી કેપિટલ છે બેંગલુરુ, એટલે બેંગ્લોર કહીએ છીએ. તો એમાં પણ સૌથી વધારે સ્ટાર્ટઅપ છે. આથી બેંગ્લોરને હવે સ્ટાર્ટઅપ કેપિટલ પણ કહેવાય છે. આપણા ભારતનું આઈટી હબ કહો, સિલિકોન વેલી કહો, તો એ શું છે? બેંગલુરુ છે. ઓકે, તો આ યાદ રાખજો. 15 જાન્યુઆરીની વાત આવી તો આપણે ગઈકાલે કયો દિવસ મનાવ્યો છે? એટલે મનાવવાની વાત એટલે કે વાસી ઉત્તરાયણની વાત નથી કરતો, પરંતુ એક દિવસ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. કયો દિવસ મનાવ્યો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગુજરાતની અંડર 19 ટીમ કુચ બિહાર ટ્રોફીમાં રનર્સ અપ રહી છે. તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે આપણા અમદાવાદમાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ત્યાં રમાયેલી ફાઇનલ મેચ ડ્રો હતી, પરંતુ તમિલનાડુના પ્રથમ દાવની સરસાઈ હતી, એના કારણે એને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની અંડર 23 આ જે ટીમ છે એણે પણ 2024-25ની સિઝનની બીસીસીઆઈની મેન્સ અંડર 23 સ્ટેટ ટ્રોફી વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાયેલી ફાઇનલમાં પંજાબ સામે 56 રને પરાજય થયો, એટલે એ પણ રનર્સ રહ્યું છે. કોલકાતાના સોલ્ટ લેક સિટી ખાતેના જેયુ સેકન્ડ કેમ્પસ ખાતે ફાઇનલ રમાઈ હતી. તમને ખ્યાલ હોય તો ગઈકાલે ભણ્યા હતા આપણે કે બીસીસીઆઈના નવા સચિવ બન્યા પૂર્ણ સમય માટેના. બીસીસીઆઈની વાત કરીએ, તમને ખબર છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા 1928માં સ્થાપના, વાનખેડે સ્ટેડિયમ મુંબઈ છે ત્યાં તેનું હેડક્વાર્ટર આવેલું છે, અને રોજર બિન્ની એના પ્રેસિડેન્ટ છે. તમારે જણાવવાનું છે કે એના જે સચિવ નવા બન્યા છે શું નામ છે એમનું, કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. 2026માં કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે સીસ્પોક એની 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ભારતમાં કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? ભારતમાં. તો ભારત જાન્યુઆરી 2026માં કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર છે એમનું 28મા કોન્ફરન્સનું આયોજન કરવા માટે તૈયાર છે. તમને ખબર છે રિસન્ટલી આપણા જે લોકસભા છે, અત્યારે હાલમાં લોકસભા 18મી ચાલી રહી છે, એના સ્પીકર છે ઓમ બિરલા. એમને ગ્યુનર્સીમાં યોજાઈ હતી સીસ્પોક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, એમાં એમણે અધ્યક્ષતા કરી હતી. એમાં એમણે આ જાહેરાત કરી છે. આ કોન્ફરન્સ સંસદીય પ્રક્રિયાઓમાં કૃત્રિમ બુદ્ધિ, સોશિયલ મીડિયાની ભૂમિકા પર કેન્દ્રિત હશે. બિરલાને ભારતની આર્થિક વૃદ્ધિ અને તકનીકી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કોન્ફરન્સ દરમિયાન સહભાગીઓને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના આધુનિક વિકાસ સાથેના એકીકરણના સાક્ષી બનવા માટે આમંત્રણ આપ્યું. સીસ્પોકની સ્થાપના 1969માં કેનેડાના હાઉસ ઓફ કોમન્સના તત્કાલીન સ્પીકર લ્યુશિયન લેમોરેક્સ દ્વારા કરવામાં આવી. તે કોમનવેલ્થ સંસદના સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, અને આ કોન્ફરન્સ દર 2 વર્ષે યોજાય છે, જેમાં કેનેડા તેની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે એક સચિવાલય પૂરું પાડે છે. આ જૂથ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન અથવા તો કોમનવેલ્થ સચિવાલય સાથે ઔપચારિક સંબંધો વિના સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે અનધિકૃત વેપાર સામે લડવા માટે વેપાર, પરિવહન અને સહકાર પર આંતર સરકારી સમિતિ IGC યોજાઈ? તો જવાબ આવશે નેપાળ. શું છે? નેપાળ. તો અનધિકૃત વેપાર સામે લડવા માટે વેપાર, પરિવહન, સહકાર પર ભારત નેપાળની આંતર સરકારી સમિતિ IGC
એની બેઠક છે ને 10 થી 11 જાન્યુઆરી 2025 દરમિયાન કાઠમંડુમાં યોજાય. ભારત સરકારના વાણિજ્ય વિભાગના સચિવ શ્રી સુનિલ બરથવાર એમણે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું. નેપાળી પક્ષનું નેતૃત્વ નેપાળ સરકારના ઉદ્યોગ, વાણિજ્ય અને પુરવઠા મંત્રાલય શ્રી ગોવિંદ બહાદુર કાર્કીએ કર્યું છે. તેમની સાથે વિવિધ નેપાળી મંત્રાલયો અને વિભાગોના પ્રતિનિધિઓ પણ હાજર થયા હતા. અહીંયા સહકાર પરથી યાદ આવ્યું કે આપણે સહકાર દિવસ ક્યારે મનાવીએ છીએ, ખબર હોય તો તમે કહી શકો છો. વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી દ્વિપક્ષીય પદ્ધતિ આઈજીસીની આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોના સમગ્ર ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવામાં આવી. બંને પક્ષોએ પરસ્પર બજાર એક્સેસ મુદ્દાઓ, પછી આઈપીઆર, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને ફરજ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યસૂચિમાં પરિવહન સંધિ સાથે વેપાર સંધિની સમીક્ષા, હાલના કરારોમાં પ્રસ્તાવિત સુધારા, ધોરણોનું સુમેળ, રક્સોલ બિજરંગ રેલ લાઇનના વીજળીકરણ સહિત વેપાર માળખાના સુમેળ વિકાસ પર ચર્ચાઓ પણ સામેલ હતી. બેઠક દરમિયાન ભારતીય પક્ષે જણાવ્યું કે નેપાળ દ્વારા 2 લાખ મેટ્રિક ટન ઘઉંના પુરવઠા માટે કરાયેલી વિનંતી સ્વીકારવામાં આવી છે. ઓકે, નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ છે. સાર્કનું હેડક્વાર્ટર અહીંયા આવેલું છે અને પોખરા નેપાળની નવી પર્યટન રાજધાની છે. કઈ પર્યટન રાજધાની છે? કેપી શર્મા ઓલી એના નવા વડાપ્રધાન બન્યા છે અને રામચંદ્ર પૌડેલ એના પ્રેસિડેન્ટ છે. યાદ રાખજો, દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ જેને સમલૈંગિક લગ્નને મંજૂરી આપી એ નેપાળ છે. શું છે? નેપાળ છે. આ યાદ રાખજો. અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પણ ત્યાં જ છે. વિશ્વમાં સૌથી ઊંચાઈ પર વેધર સ્ટેશન પણ નેપાળમાં જ છે. તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ આપણે. દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને સુનામી ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે મિયાઝાકી પ્રીફેક્ચરના કેટલાક ભાગોમાં રાત્રે 9:19 વાગે આવેલો ભૂકંપ જાપાની ભૂકંપના સ્કેલ પર 5ની તીવ્રતાથી થોડો વધારે હતો. જાપાન સિસ્મિક સ્કેલનું મહત્તમ મૂલ્ય 7 છે. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી અને મહત્તમ મૂલ્ય 10 હતું. જાપાન ટાઈમ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર હ્યુગાનાડા સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ પછી તરત જ એજન્સીએ મિયાઝાકી અને કોચી પ્રીફેક્ચરના દરિયાકાંઠાના સુનામીઓની ચેતવણી જારી કરી. તેમણે કહ્યું કે દરિયામાં 1 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. આસપાસના લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે અને ઊંચા સ્થળે જવા માટે વિનંતી કરવામાં આવી. જાપાન ઉગતા સૂરજનો દેશ કહેવાય, સૂર્યોદયનો દેશ, ટેકનોલોજીમાં સૌથી આગળ. કેપિટલ ટોક્યો છે. એના પણ પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા. તમને ખબર હોય તો તમે કહી શકો છો. અને કરન્સીની શું છે? જાપાનીઝ યેન છે. ઓકે, આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં પ્રથમ ભારત શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કોલંબોમાં. કઈ જગ્યાએ? કોલંબોમાં. તો શ્રીલંકાના કોલંબોમાં પ્રથમ ભારત શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં. યાદ રાખજો, હિન્દી ભાષામાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ. શ્રીલંકાના ઉચ્ચ શિક્ષણ નાયબ મંત્રી ડૉક્ટર મધુરા સુનેવિરત્ને અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંતોષ ઝા એમના દ્વારા અભ્યાસક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. તમને ખબર છે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવીએ છીએ? આપણે આ જ મહિનામાં ઉજવ્યો છે. તમને ખબર હોય તો કહો. બાકી રાષ્ટ્રીય હિન્દી દિવસ તો 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારત શ્રીલંકા હિન્દી સંમેલનમાં હિન્દી સાહિત્ય, શિક્ષણ, શ્રીલંકામાં હિન્દી ભાષાના ઉપયોગના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ પરિષદમાં ભારત, શ્રીલંકા, નેપાળના 400થી વધુ વિદ્વાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ભાગ લીધો.
આ કાર્યક્રમમાં શ્રીલંકાના હિન્દી કવિઓ દ્વારા એક હિન્દી કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાની યુનિવર્સિટીઓ એમાં હિન્દી ભાષાનો ફેલાવો કરવા માટે વધુ પ્રયાસો કરવામાં આવશે. સ્પર્ધાઓના વિજેતાઓ છે એમને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. બરાબર છે. શ્રીલંકા છે એનું કેપિટલ તમને પૂછે તો શ્રી જયવર્ધનાપુરે કોટ્ટે છે. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, કરન્સી શ્રીલંકન રૂપીસ છે. પહેલા સિલોન તરીકે દેશ ઓળખાતો હતો, સિંહલ દ્વીપ પણ કહેવાતો હતો. શ્રીલંકાની વાત કરીએ, એના પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા છે, મહિલા પ્રાઇમ મિનિસ્ટર છે. તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઊંધા માથે લટકીને 1 મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ ઉકેલવાનો રેકોર્ડ. સુરતના અડાજણના 11 વર્ષના સાર્થક વત્સલભાઈ ભાવસાર છે. એમણે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી છે. 1 મિનિટમાં સૌથી વધારે રૂબિક્સ ક્યુબ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે, પણ ઊંધા માથે લટકીને. એક નહીં પરંતુ અઘરા ગણાતા મિરર ક્યુબ, 2x2, 3x3, પછી પાયરાનિમિક્સ અને સ્કેબ્સ ક્યુબ, આ બધા 5 પ્રકારના રૂબિક્સ ક્યુબ હવામાં લટકતી અવસ્થામાં પગ ઉપર પગ અને નીચે માથું રાખીને ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. બરાબર છે, યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાળકોમાં રતાંધળાપણું કયા વિટામિનની ખામીને લીધે થાય છે? તો વિટામિન એ, જે ગાજર, લીલા શાકભાજી આવા ફળોમાંથી જોવા મળે. ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ખાલી જગ્યા મહત્વનું છે, ગ્લુટેન. અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે, રેશા. વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે, તો રિકેટ્સ. આથમણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે, બી સમૂહના. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્મા. 2 ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? તો લાલ બહાદુર શાસ્ત્રીનો પણ છે અને ગાંધીજીનો પણ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા તો અગનપંખ. મારી હકીકત કવિ નર્મદની. પ્લેઇંગ ઇટ માય વે સચિન તેંડુલકરની. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે. સ્વામી વિવેકાનંદની જન્મભૂમિનું નામ ટંકારા, જે મોરબીમાં આવેલું છે. 12મી ફેબ્રુઆરી 1824 એમનો જન્મ થયો હતો. 1824 કે 25 એ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આ વર્ષે 200 વર્ષની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી, આપણે એવું ભણ્યા હતા. ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્મા કયા નામથી ઓળખાય છે? તો ચકોર. કયા નામથી? ચકોર. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ક્યાંથી ક્યાં સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે? તો 14 થી 30 જાન્યુઆરી. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોની સામે પોતાનો શ્રેષ્ઠ વન ડે સ્કોર બનાવ્યો? આયર્લેન્ડ સામે. બરાબર, 370-5. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ લઈ લઈએ. પહેલો પ્રશ્ન, વાહન વ્યવહાર મંત્રી આપણા કોણ છે હાલના? હર્ષ સંઘવી છે. ગુજરાતની વાત ચાલે છે. કેન્દ્રમાં રોડ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે. 15મી જાન્યુઆરી કયો દિવસ મનાય છે આપણે? આર્મી ડે. ત્રીજો પ્રશ્ન હતો, બીસીસીઆઈના સચિવ જે બન્યા છે નવા, દેવજીત સૈકિયા. ચોથો પ્રશ્ન, સહકાર દિવસ જુલાઈ મહિનાનો પહેલો શનિવાર. પાંચમો, જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શું છે? શિગેરુ ઇશિબા. છઠ્ઠો પ્રશ્ન, શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર મહિલા હરિણી અમરસુરિયા. સાતમો પ્રશ્ન, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવીએ છીએ? 10મી જાન્યુઆરીના રોજ મનાવીએ છીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું? ન્યૂયોર્ક ટાઈમ્સના ટ્રાવેલ લિસ્ટ 2025માં ફરવાલાયક ટોપ 52 દેશોની યાદીમાં ભારતનું કયું શહેર ચોથા નંબર પર છે? કયું રાજ્ય છે ચોથા નંબર પર? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને
પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.